આજે આસો સુધી પાંચમનો પરમ પવિત્ર દિવસ છે. ગઈકાલે કહેલું એમ આપણા અધ્યાત્મના કેન્દ્ર સમાન આપણા હૃદયમાં આજે કંઈક મહારાજ પ્રત્યે શુભ ભાવ અને કોડ જાગી રહ્યા છે. આપણા પ્રેમ ભક્તિ અને અધ્યાત્મના કોઈ આધારો હોય ને શિષ્યને માટે તો એ તો સદગુરુ છે. ત્યારે આપણા જીવનના અધ્યાત્મના આધાર એવા પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આજે સ્વામીના 74 વર્ષ પૂર્ણ થયા અને 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અમૃત પર્વમાં જ્યારે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ એ આજે પ્રવેશ કરી રહ્યા છે. એક મહાસંત અધ્યાત્મની જ્યોતને જલતી રાખે છે તો એ દીવડાથી બીજા લાખો અને કરોડો આપણા જેવા દીવડાઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અનંત કાળ સુધી પ્રગટતા રહે છે. ત્યારે આ બધાયનો આધાર હોય ને તો એ મૂળ જ્યોત છે. એ જ્યોત જેટલી પ્રફુલ્લિત, જેટલી સ્પષ્ટ, જેટલી પ્રકાશિત, બસ એટલો જ પ્રકાશ પણ શુદ્ધ, એટલું જ એનું કાર્ય પણ શુદ્ધ. ત્યારે ભગવાન સ્વામિનારાયણની આ ગર્વી ગુણાતીત જોગ અને એમાં પણ વિરલ વિભૂતિ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ થયા. અને આવા મહાસંત કે જેના માટે તો શું કહેવું હે કે નંદ સંતોથી માંડીને બધા જ સંતો માટે જે સાધુતાના શણગાર રૂપ રહ્યા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને એના સમગ્ર જીવન દરમિયાન જેની દ્રષ્ટિ જે મહાસંત ઉપર ઠરી એમ કહેવાય કે અંગત હરિભક્તોને સ્વામી આમ છેલ્લે એવું કહેતા કે ભગવાનની દયાથી ખૂબ શાંતિ છે અને જેને ભગવાન સિવાય કાંઈ ન જોઈએ ને એવા દેવકૃષ્ણદાસ મને મળ્યા છે. લ્યો, આનાથી મોટો આવા મોટા સંતનો રાજીપો શું કહેવાય. ત્યારે આવા પૂજ્યપાદ ગુરુ મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. આજે આપણે એના શિષ્ય છીએ એમ કહીએ ને એ આપણા માટે બહુ મોટા ગૌરવની વાત છે. ત્યારે ખુલ્લી કિતાબ જેવું કોઈ પણ એ જીવનને જોઈ શકે. ત્યારે ખુલ્લી કિતાબ જેવું જેમનું દિવ્ય જીવન છે એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ આમ બાળક જેવી નિખાલસતા, સ્વયં પરમાત્માના નેત્રોમાં કેવી કરુણા હોય તો એક કરુણાના દર્શન કરવા હોય તો પૂજ્યપાદ ગુરુ મહારાજના નેત્રમાં કરી લઈએ. ભગવાનની વાણીમાં એવી મહાસંતની વાણીમાં કેવું માધુર્ય હોય તો એ માધુર્યના દર્શન આપણને પૂજ્યપાદ ગુરુ મહારાજની વાણીમાં થાય. વણ વિચારે પણ વાતો રે આવે જેના અંતરથી એવા મોટા સંત કે જે ભગવાનને ધારનારા છે એને કાંઈ આપણી જેમ 3-3 કલાકના પ્રવચન કે સેશન લેવા ન પડે. એક સિદ્ધાંત સમજાવવા 3 કલાક નહીં, 3 વાક્ય બહુ કાફી છે. ખાલી 3 વાક્ય એવા બોલી જાય ને કે એના એ મુખમાંથી નીકળેલા 3 વાક્ય ઉપર આપણે 3 કલાક પ્રવચન કરીએ. લ્યો, જાણે સાચા મોતીડા ગણી લ્યો એવી સૂત્રાત્મક શૈલીમાં જીવનના અનુભવના નિચોડ રૂપે ભગવદ ભક્તિથી વીંટાયેલી વાણી જ્યારે આવા સંતના મુખારવિંદમાંથી નીકળતી હોય ને ત્યારે મુમુક્ષુના હૃદયમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને ભક્તિના મૂલ્યોને આમ પ્રગટિત કરતી હોય. ત્યારે આવા પૂજ્યપાદ ગુરુ મહારાજ લાખો જીવોના તારણહાર, જીવન પથના માર્ગદર્શક, જીવન નૈયાના નાવિક, આપણા બધાયના અધ્યાત્મના આધાર કહી શકાય કે જેના જીવનમાં અંગત નામની કોઈ વસ્તુ જ નથી. અંગત ઓરડો નહીં, અંગત વસ્તુ નહીં, અંગત કોઈ કબાટ ખાનું નહીં, અંગત કોઈ એકાઉન્ટ નહીં, અરે અંગત કોઈ સાધુક સેવકે નહીં. લ્યો, કાંઈક તો અંગત હોય જીવનમાં. આખું જીવન જેણે કૃષ્ણાર્પણા સત્સંગને કરી દીધું છે અને સમૂહ જીવનને એ જીવન રીતિને સ્વીકારી અને એવા આનંદથી આજે પર્સનાલિટીના, વ્યક્તિત્વ વિકાસના, ડેવલપમેન્ટના કોર્સ તો ઘણાય કરે પણ એક આનંદિત પ્રફુલ્લિત જીવન કેવું હોય, કેવી જીવન શૈલી સ્વીકારે તો પૂર્ણ આનંદમાં રહી શકાય તો એના માટે પૂજ્યપાદ ગુરુ મહારાજનું જીવન જોવું પડે. આપણે
એનું બેસવું, એનું ઉઠવું, એનું ખાવું પીવું, એક એક ક્રિયા આપણા માટે પરમ આદર્શ રૂપ અને પ્રેરણા રૂપ હોય. ક્યાંયથી આપણે આમ જરાય ફોદો ન કાઢી શકીએ. મનુષ્ય શરીરમાં રહ્યા હોય એટલું જ. બાકી આપણી તો રીત છે કે જ્યારે એના ફોટા ઉપર હાર પહેરાવાઈ જાય ને પછી તો બહુ ગુણ ગાઈએ. પણ આજે નેત્ર સામે છે ને ત્યારે આજે એ ગુણલા ગાઈને હૃદયમાં ધારણ કરી લઈએ તો મારું ને તમારું કામ થઈ જાય. મનુષ્ય શરીરમાં હોય પણ ક્યારેય મનુષ્ય શરીરના ભાવ ન દેખાય. નહીંતર દેહના આવેગો ક્યારેક તો આમ ખીજાવાઈ જવાય, ક્રોધ આવી જાય, આવેગ આવી જતા હોય. પણ આપણે પૂજ્યપાદ ગુરુ મહારાજ આપણા વડીલ સંતોના જીવન એવા નિર્મળ છે ને કે દિવ્ય ભાવ રાખવાનો પ્રયાસ નથી કરવો પડતો. સહેજે સહેજે એનું જીવન જ એવું હોય કે આપણને સહેજે સહેજે એના જીવનમાં એના સ્વરૂપમાં દિવ્ય ભાવ રહે. નહીતર એવું કહેવાય સાધુ સંતો માટે કે ડુંગરા દૂરથી રળિયામણ. શું? એ ડુંગરા દૂર હોય ને ત્યારે આમ એવા રળિયામણ લાગે, પણ નજીક જાઓ ત્યાં કાળમીંડ પાણા ને પથ્થર ને ઝાડવા ને એવી ગૂંચ હોય કે નજીકથી ન જામે. પણ પૂજ્યપાદ ગુરુ મહારાજનું જીવન એવું કે તમે જેમ ભેળાય રહ્યો, જેમ નજીક રહ્યો ને એમ તમને ગુણ આવે. લ્યો, પૂજ્ય પ્રભુચરણ સ્વામી હમણાં 2 વર્ષ પહેલાં સ્વામીની હારે અમેરિકા વિદેશ યાત્રામાં હતા અને 3-4 મહિના પછી આવ્યા અને પહેલું એ બોલ્યા કે વર્ષોથી પૂજ્યપાદ ગુરુ મહારાજના દર્શન કરીએ છીએ પણ આ 4 મહિના તો આમ સાથે ને સાથે ખાતા પીતા ઉઠતા બેસતા રહેવાનું થયું અને એમ થયું અને અપાર મહિમા, આવો મહિમા તો જિંદગીમાં ક્યારેય નહોતો સમજાણો. લ્યો, આ ઉંમરે કે 4 મહિના ભેગા રહ્યા તો સ્વામીનો મહિમા સમજાણો. એક પણ ક્ષણ વ્યર્થ નથી કરતા. લ્યો, અત્યારે લોકડાઉનથી 7 મહિનાથી પૂજ્ય સ્વામી તરવડા વિરાજે છે. પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી સાથે વાત થયેલી તો સ્વામી કહે, પણ સ્વામીનું આમ વાત કરે તો આપણને થાય અહો અહો થાય. વાંચન ભજન જેમ રોમ રોમમાં શાસ્ત્રીજી મહારાજે એક રૂવાડે મંત્ર નાદ કર્યો. હું તો એમ કહું કે એક રૂવાડે મંત્ર લેખન કરી નાખ્યું. એક ગુરુના માર્ગના સાચો વારસો સ્વીકારનારા એ જ શિષ્ય કહેવાય ને. અરે સવાયું કર્યું આ ભજન ભક્તિ. ત્યારે પાવર હાઉસ તો પૂજ્યપાદ ગુરુ મહારાજ છે. ત્યારે એમનું સાનિધ્ય જ બધું કામ કરે છે. ત્યારે આપણા અધ્યાત્મના આધાર એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ જ્યારે આપણી વચ્ચે બિરાજે છે. આજે કથાની વિરામનો સમય ગુરુદેવના ગુણલા ગયા. વિનંતી કરું પૂજ્યપાદ ધર્મતની દાસજી સ્વામીના ચરણોમાં પૂજ્ય સ્વામીને ચંદનનો ચાંદલો કરી અને આપણા બધાય વતી હાથ જોડી રાખજો બધા ભક્તજનો. અને આપણા બધાયના હૈયાને અને હાથને સાથે રાખી અને પૂજ્ય સ્વામી આજે પૂજ્ય ગુરુ મહારાજનો હાર પહેરાવી અને પૂજન કરી રહ્યા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની